શું તમે ધોરણ 10 કે 12 પાસ કરીને આગળ અભ્યાસ કરી રહ્યા છો? LIC ગોલ્ડન જુબલી સ્કોલરશિપ 2024 હેઠળ તમને વાર્ષિક 15,000 થી લઈને 40,000 સુધી શૈક્ષણિક સહાય મળી શકે છે. આ શિષ્યવૃત્તિની સંપૂર્ણ માહિતી અને અરજી પ્રક્રિયા આ વિડીયોમાં આપણે જોવાના છીએ. બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. સ્કોલરશિપનો હેતુ શું છે? LIC ગોલ્ડન જુબલી ફાઉન્ડેશન દ્વારા શરૂ કરેલા શૈક્ષણિક સહાય યોજના છે. આર્થિક રીતે નબળા અને તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને ભવિષ્યમાં રોજગારની સારી તક મળે તે માટે મદદરૂપ કરે છે. કોણ અરજી કરે તો કોણ અરજી કરી શકે? જેને ધોરણ 12 પછી વિદ્યાર્થીઓ ધોરણ 12 અથવા સમક્ષ પરીક્ષામાં અગાઉના શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા 60% મેળવેલા હોવા જરૂરી છે. મેડિકલ એન્જિનિયરિંગ, સામાન્ય ગ્રેજ્યુએટ અથવા ડિપ્લોમા ITI પ્રથમ વર્ષમાં એડમિશન મેળવેલું હોવું જોઈએ. ધોરણ 10 પછીના વિદ્યાર્થીઓ ધોરણ 10માં ઓછામાં ઓછા 60 ગુણ મેળવેલા હોવા જોઈએ. પ્રથમ વર્ષના શૈક્ષણિક માન્ય ડિપ્લોમા ITI અથવા વોકેશનલ કોર્સમાં એડમિશન મેળવેલો હોવો જરૂરી છે. સ્પેશિયલ ગર્લ્સ ચાઇલ્ડ સ્કોલરશિપ ધોરણ 10માં ઓછામાં ઓછા 60 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓને અરજી કરી શકે છે. ધોરણ 10 અને 12માં 2 વર્ષના ડિપ્લોમામાં વોકેશનલ ITI અથવા કોર્સમાં આગળ ભણવા માંગતા હોવા જરૂરી છે. કયા ધોરણ અથવા કોર્સના વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે છે? તો મેડિકલમાં, એન્જિનિયરિંગ, સામાન્ય ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, ITI અને ટેકનિકલ કોર્સ. પોસ્ટ ગ્રેજ્યુએટ માટે સ્કોલરશિપ મળવાપાત્ર નથી. પાર્ટ ટાઈમ ગ્રેજ્યુએટ અને ઓપન યુનિવર્સિટી માટે પણ આ સ્કોલરશિપ બહાર પાડવામાં આવી નથી. કઈ કેટેગરી માટે છે આ સ્કોલરશિપ? મુખ્યત્વે આર્થિક રીતે નબળા એટલે કે EWSના વિદ્યાર્થીઓ માટે છે. જનરલ, ST, SC, OBC અને અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ પણ નિયમિત આવક અને અન્ય પાત્રતા શરતો પૂર્ણ કરી શકે તો આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે છે. ઇન્કમ લિમિટની વાત કરીએ તો માતા પિતા અને વાલીની તમામ સ્ત્રોતમાંથી વાર્ષિક આવક 4.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. જે પરિવારમાં એકમાત્ર કમાનાર મહિલા હોય, જેમને કે વિધવા, સિંગલ મધર અથવા અપરિણિત તેમના માટે વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. સ્કોલરશિપ અમાઉન્ટની વાત કરીએ તો મેડિકલ કોર્સના વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ 40,000, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ 30,000, ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા ITIના કોર્સના વિદ્યાર્થીઓ માટે 20,000 પ્રતિ વર્ષ. સ્પેશિયલ ગર્લ્સ ચાઇલ્ડ સ્કોલરશિપના અંતર્ગત 15,000 વાર્ષિક સ્કોલરશિપ મળી શકે છે. સ્કોલરશિપ કેટલી વાર મળે? તો રેગ્યુલર સ્કોલર માટે અભ્યાસક્રમ પૂર્ણ દરમિયાન દર વર્ષે સ્કોલરશિપ મળવાપાત્ર છે. સ્પેશિયલ ગર્લ્સ ચાઇલ્ડ સ્કોલરશિપ માત્ર 2 વર્ષ સુધી મળવાપાત્ર છે. વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ. સ્પેશિયલ ગર્લ્સ 2026-27 શૈક્ષણિક વર્ષ 2026-27 પ્રથમ વર્ષ એડમિશન લીધેલનો પુરાવો, વાર્ષિક કોલેજ ફીની પહોંચ, એડમિશન લેટર, આવકનું પ્રમાણપત્ર, વિદ્યાર્થી આવક કાર્ડ અથવા ઓળખપત્ર, સરનામાનો પુરાવો, IFSC કોડ સાથે બેંકની ફર્સ્ટ પેજના ફોટો અથવા ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝનો રંગીન ફોટો અને સિગ્નેચર. એટલા ડોક્યુમેન્ટ તમારે જરૂરી રહેવાના છે સ્કોલરશિપમાં અપ્લાય કરવા માટે. શરૂઆતની તારીખ અને છેલ્લી તારીખની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સામાન્ય રીતે ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન શરૂ થાય છે. અરજીની છેલ્લી તારીખ સામાન્ય રીતે ઓગસ્ટ અને ડિસેમ્બર વચ્ચે રહે છે. 2026ના ચક્ર માટે ઓગસ્ટથી ડિસેમ્બર 2026 સમયરેખા હજી આવી નથી. અંતિમ તારીખમાં ફેરફાર અને વધારાની માહિતી LICની ઓફિશિયલ સત્તાવાર વેબસાઇટ પર આવી જશે. વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ અરજીની તો તમારે LICની સત્તાવાર વેબસાઇટ licindia.in પર જવાનું છે. હોમ પેજ પર અપ્લાય ફોર ગોલ્ડન જુબલી સ્કોલરશિપ 2026 પર ક્લિક કરો. નામ, પિતાનું નામ, જન્મ તારીખ, ઈમેલ, મોબાઈલ નંબર અને શૈક્ષણિક વિગતો ભરો. બેંક એકાઉન્ટની વિગત ભરો. નામ અને જન્મ તારીખ, માર્કશીટ તથા આધાર કાર્ડ સાથે બરાબર મેચ થાય તેવી ખાતરી કરો. બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડનું ધ્યાન રાખો. સબમિટ ફોર્મ પર ક્લિક કરો. સબમિટ બાદ મેલ પર તમને એક એકનોલેજમેન્ટ નંબર આવી જશે. વાત કરીએ સ્કોલરશિપ સિલેક્શન પ્રોસેસની તો ઓનલાઈન
અરજી પિનકોડના આધારે સંબંધિત LIC ડિવિઝન ઓફિસમાં મોકલવાની રહે છે. શૈક્ષણિક ગુણ અને વાર્ષિક આવકના આધારે વિદ્યાર્થીઓની પ્રિલિમમાં સિલેક્ટ કરવામાં આવે છે. 0 થી લઈને 2.5 લાખ આવક ધરાવતા પરિવારની પ્રથમ પસંદગી કરવામાં આવે છે. શોર્ટલિસ્ટ ઉમેદવારોને ઈમેલ અથવા મોબાઈલ દ્વારા જાણ કરવામાં આવે. ત્યારબાદ મૂળ દસ્તાવેજો ચકાસણી થાય છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ યોગ્ય જણાવ્યા બાદ સ્કોલરશિપ મંજૂર કરવામાં આવે છે. મેરિટ લિસ્ટમાં ટકાવારીના ઉતરતા ક્રમના આધારે આપવામાં આવે છે. સમાન ટકાવારી હોય તો ઓછી કુટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓને પ્રથમ પસંદગી મળે છે. આવક પણ સમાન હોય તો ફાઇનાન્સરના આધારે તમારું પ્રાયોરિટી આપવામાં આવે છે. વાત કરીએ રિન્યુઅલ પ્રક્રિયાની તો મેડિકલ અને એન્જિનિયરિંગ માટે અગાઉના વર્ષ અથવા સેમેસ્ટરના ઓછામાં ઓછા 50 ગુણ હોવા અથવા CGPA જરૂરી છે. સામાન્ય ગ્રેજ્યુએટ અને અન્ય કોર્સ માટે અગાઉના વર્ષમાં અથવા સેમેસ્ટરમાં ઓછામાં ઓછા 50 ગુણ હોવા જરૂરી છે. રિજેક્ટ થવાના સામાન્ય કારણો શૈક્ષણિક ટકાવારી અથવા આવક કોપી અપલોડ કરવી, વચ્ચે તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરવા, વિદ્યાર્થીઓના બદલે માતા પિતાનું પાસબુક એકાઉન્ટ અપલોડ કરવું, એક જ કુટુંબમાંથી એકથી વધુ સભ્યો અરજી કરવી, ખાનગી ટ્રસ્ટ પાસેથી મળતી અન્ય સ્કોલરશિપની માહિતી છુપાવવી. મહત્વપૂર્ણ નિયમો અને શરતોની તો પોસ્ટ ગ્રેજ્યુએટ માટે આ સ્કોલરશિપ નથી. ખાનગી સંસ્થા અને ટ્રસ્ટ પાસેથી પહેલાથી સ્કોલરશિપ સહાય મળતી વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપમાં લાયક નથી. અન્ય અથવા કેન્દ્ર અથવા રાજ્ય સરકારની સ્કોલરશિપ મેળવતા વિદ્યાર્થીઓ LIC સ્કોલરશિપ માટે યોગ્ય છે. એક કુટુંબની સામાન્ય એક વિદ્યાર્થી સ્કોલરશિપ અપ્લાય કરી શકે છે. અફાદુર કિસ્સામાં એક કુટુંબની 2 કન્યાઓ પણ આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે છે. સ્કોલરશિપ દરમિયાન સ્ટ્રીમ બદલવામાં આવે તો અગાઉ પસંદ કરેલા મૂળ અભ્યાસક્રમની વિધિ સુધી જ મળશે. વાત કરીએ FAQ જે વારંવાર પૂછાતા પ્રશ્નો. શું સરકારી સ્કોલરશિપ મેળવતા વિદ્યાર્થીઓ LIC ગોલ્ડન જ્યુબલી સ્કોલરશિપ અપ્લાય કરી શકે? તો આ વિદ્યાર્થી મિત્રો તમે અવશ્ય અપ્લાય કરી શકો છો, પરંતુ તેઓ કોઈ ખાનગી સહાય મળેલા ખાનગી ટ્રસ્ટ દ્વારા સ્કોલરશિપ મળતી હોય તો તમે આમાં અપ્લાય કરી શકતા નથી. શું આ સ્કોલરશિપ માટે ઓનલાઈન અરજીમાં કોઈ ફી છે? તો ના વિદ્યાર્થી, આ સંપૂર્ણપણે ફ્રી છે. શું ડિપ્લોમા અથવા ITIના વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ અપ્લાય કરી શકે છે? હા, ધોરણ 10 અથવા 12 પાસ કરેલા એગ્રીગેટ ડિપ્લોમા અથવા ITI કોર્સના વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે છે. શું વિદ્યાર્થીઓ માતા પિતાના બેંક ખાતામાં સ્કોલરશિપ મળી શકે? તો ના વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી છે તેના જે એકાઉન્ટમાં તે સ્કોલરશિપ આપવામાં આવશે, પરંતુ તેની સાથે તેનું આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે. મહત્વપૂર્ણ ટિપ્સ જે અરજી પહેલા તમારે ધ્યાન રાખવી જોઈએ. કુટુંબની વાર્ષિક આવક અને શૈક્ષણિક ગુણની વિગતો સાચી ભરવી. ડોક્યુમેન્ટ સ્પષ્ટ વચ્ચે વાંચી શકાય તેવા અપલોડ કરવા. વિદ્યાર્થીઓનું પોતાનું સક્રિય બેંક ખાતું હોવું જોઈએ. બેંક ખાતું સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ અને KYC કરેલી હોવી જોઈએ. બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડનું ધ્યાન રાખવું. ખોટી માહિતી આપવામાં આવે તો સ્કોલરશિપ રદ થઈ શકે અને ચૂકેલી રકમ પણ રિકવર કરવામાં આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે એટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો વિદ્યા સહાયના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. ધન્યવાદ.